સભામાં બેઠેલા આપ સૌ ભક્તજનોને અમારા હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તજનો, આજે સભામાં બહુ અઘરી વાતો હતી હો. માં ભક્તિ દેવીને ઘનશ્યામ પ્રભુ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ 4 સ્વરૂપનું યથાર્થ જ્ઞાન દર્શન કરાવે છે. અને એ ભગવાનના પવિત્ર સિદ્ધ સંતો હોય ને એમના યોગે થાય છે. અને સંતોનો, ભગવાનના પવિત્ર ભક્તનો યોગ હોય ને એને કારણે વ્યવહારમાં પણ ઘણી શાંતિ થાય, જીવનમાં શાંતિ થાય અને દેહને અંતે પણ ભગવાનના દર્શન થાય હો. ક્યારે થાય? ભગવાનમાં દ્રઢ ભરોસો હોય, ભગવાનના પવિત્ર સંતોને વિશે આત્મીયતા હોય, હેત હોય. સ્વામીએ બહુ સરસ વાત કરી. જો સદગુરુને વિશે હેત ન હોય તો સદગુરુ આપણને કંઈ કહી શકતા નથી હો. કારણ શું? કે આપણે મન આપણા સદગુરુને સોંપ્યું નથી હો. અને જેને જેને ભગવાનને, ભગવાનના પવિત્ર સદગુરુ સંતને પોતાનું મન સોંપ્યું હોય ને એને ભગવાન કેવા બંધનમાંથી છોડાવી દે ખબરે ન પડે, કેવા સંકટમાંથી મુક્ત કરાવી દે ખબરે ન પડે. એટલા માટે તો એવું કહેવાય, ઝાડ સંસારમાંથી ઉગારે, માયાના બંધન પણ તોડાવે. આ સંસારની ઝાડમાં આપણે વીંટાઈ ગયા હોય ને તો ભગવાન એ સંસારની ઝાડમાંથી પણ આપણે ભગવાન છૂટા કરી દે. અને બંધન આપણે તો કોઈ જેલમાં ગયા નથી, પણ જેલમાં હાથમાં કડી નાખે. ખબર ને તમને? ફિલ્મમાં જોયું હશે, હાથમાં કડી નાખે. અને એ કડી છે ને એ માણસ પોતે તોડી ન શકે હો, એ પોતે ખોલી ન શકે. પોતાથી હાથમાં નાખેલી એ કડીઓ એ તૂટતી નથી ને છૂટતી એ નથી. એવી જાતની લોક કરેલી આવેલો. એમ ભગવાનની માયા છે ને એની જંજીર પણ એવી ને એવી છે. પણ એ માયાની જંજીર એટલે હાંકળ એ આપણા પગમાં, આપણા હાથમાં, આપણા ગળામાં એવી લાગેલી છે કે એ હાંકરને આપણે તોડી શકીએ એમ નથી, હાંકરને આપણે ખોલી શકીએ એમ નથી હો. પણ જો ભગવાનના પવિત્ર સંતનો યોગ થાય ને તો એ સંત આપણે હાંકરમાંથી છોડાવી દે, માયાના બંધનમાંથી પણ છોડાવી દે. પણ હેત થાય તો ને ભાઈ. અને સંતમાં હેત થાય પછી જેવા પ્રશ્નો હોય ને એ આપણે નાનકડો બાળક હોય ને એ નાનકડો બાળક પોતાની મા આગળ જઈ અને જે વાત કહેવાની હોય ને એ માને કહી શકે છે. ગામની બહેનો એમના મા જેવી જ છે, પણ ગામના કોઈ બીજા બહેનોને એ નાનકડો 2 વર્ષનો બાળક કહે છે? નથી કહેતો ને. તમે બધા સદગ્રસ્ત છો, તપાસ કરજો. તમારો નાનકડો બાળક બીજી બાઈ તેડશે તો એને મજા આવતી નથી, અને મા તેડે તો બીજી બાઈઓ કદાચ રમાડે ને તોય પણ એટલો આનંદ આવતો નથી જેટલો આનંદ મા રમાડે છે. આટલો આનંદ એ બાળકને આવે છે. એમ ભક્તજનો, આવું સમર્પણ આપણું જ્યારે ભગવાનના બ્રહ્માનંદ સ્વામી
મુક્તાનંદ સ્વામી જેવા સંતના ચરણમાં આપણું જ્યારે મન જોડાય ને અને આપણે આવો વિશ્વાસ આવે ને ત્યારે માયાના બંધન છૂટી જાય. એમની કથા પૂજ્ય વક્તાશ્રી આપણને કહેશે. પણ ભક્તજનો, લાડુબાને જ્યારે આવો યોગ થયો, મહારાજની ઓળખ થઈ, તમે બધા ગઢપુર જઈ આવ્યા હશો. આજે લાડુબાની એક તમને વાત કરી દઉં. લાડુબાને મહારાજ, લાડુબા એટલે કોણ? એભલ બાપુના દીકરી, દાદા ખાચરના બહેન. અને કેટલાક સંતો તો એમ કહે કે સાક્ષાત મૂર્તિમાન એક શક્તિ સ્વરૂપા હતા. પણ આ પૃથ્વી ઉપર આવે ને, ભગવાન આવે ત્યારે ભગવાન આપણને સંકટમાંથી છોડાવે, અને પોતે સંકટમાં આવે ત્યારે ભગવાન સંકટમાંથી છોડાવવા માટે પોતાના ભક્તો પાસેથી સહાય માગેલો. આ આશ્ચર્ય ન કહેવાય? જે ઘોડાને ભગવાન પોતે હલાવે, ઈ ઘોડો ભગવાનને ઉપર બેસાડે, પછી ભગવાન એક ગામથી બીજે ગામ જઈ શકે. આ ભગવાન આવા અસમર્થ હોય? જે ઘોડાને હલાવે કોણ? ઘોડાના શ્વાસ કોણ ચલાવે? ભગવાન. પણ ભગવાનને એક ગામથી બીજે ગામ જવું હોય તો કોણ લઈ જાય? તો મોટો કોણ, ઘોડો કે ભગવાન? ઘોડો મોટો મારા વાલા. ત્યારે ભગવાન આ પૃથ્વી ઉપર આવે ને ત્યારે આવા મનુષ્ય ચરિત્ર કરે, સ્વયં પોતે હજારો વ્યક્તિઓના પ્રાણ બચાવી શકે, આવા સમર્થ હોય અને આવું આશ્ચર્ય બતાવે. છતાં પણ ક્યારેક એવું આશ્ચર્ય બતાવે કે પોતે બંધનમાં આવી જાય અને એનો ભગત એને બંધનમાંથી છોડાવે અને એમ કહે, તે મને છોડાવ્યો ને એટલે હું છૂટ્યો. આવું ભગવાન કહે. અને આવું જ આશ્ચર્ય ગઢપુરમાં મહારાજ મંદિર બનાવે છે. આ વાતનું રહસ્ય શું છે એ પછી તમને ખબર જરૂર પડી જશે. તમે બધા હોશિયાર છો. મંદિરનું કામ ચાલતું હતું અને કડિયાના પગાર ચડી ગયા હતા. અને જે કડિયાઓ કામ કરવા માટે આવતા હોય એને તો દિવસનું કામ કરે અને સાંજે તો એમને જે એનું મૂલ હોય એ જોઈએ, એનેથી એનું ઘર હાલતું હોય. પણ મજૂરીને તો મૂલ મહારાજ દઈ દેતા, પણ મિસ્ત્રી હોય ને એને પછી કે 15 દી રહીને દેશું. એમ કરતા કરતા ઘણા દી થઈ ગયા હો. પછી મજૂરી ન મળે એટલે મૂલ્યો આવે નહીં. મહારાજ સભામાં કીધું ને કે મંદિરનું કામ તો ચાલુ છે પણ કડિયાના પગાર ચડી ગયા છે. અને સભામાં બેઠેલા ભક્તજનો, એ લાડુબા, એમને એમના પિતા એટલે એભલ બાપુએ, એમને પોતે લગ્ન કર્યા નથી ને, સાંખ્ય યોગ ગ્રહણ કર્યો છે, સતી થયા છે, સાધ્વી થયા છે, સાંખ્યયોગી થયા છે, સંન્યાસીનો આશ્રમ એને સ્વીકાર્યો છે, પરિવ્રાજકપણાનો આશ્રમ એને સ્વીકાર્યો છે. એટલા માટે બાપુએ, દાદા, એમના પિતાશ્રીએ એમની આજીવિકામાં કાંઈ તકલીફ ન પડે એમના માટે એમને સંપત્તિ આપી હતી. સંપત્તિ શું આપી હતી ખબર છે તમને? જૂના જમાનામાં બહેનો પગમાં કડલા પહેરતા. તમે કોઈ જોયા નહીં હોય. કડલા ચાંદીના આવતા. પણ એભલ બાપુએ લાડુબાને 16 વલા સોનાના કડલા એ લાડુબાને આપ્યા હતા. દીકરી, દાદો તારી સંભાળ તો રાખશે, કદાચ કંઈ તકલીફ આવે ને તો આનેથી તારો તું જીવન નિર્વાહ કરજે.
અને તું ભગવાનનું ભજન કરજે. પણ ભગવાન સ્વામિનારાયણ, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવા સંતો, એ સંતોની વાતો સાંભળી, સંતોના વચનમાં કેવો વિશ્વાસ, મહારાજ ઉપર કેવો ભરોસો. મહારાજ સભામાં આટલું કીધું ને, આ મંદિરનું કામ તો ચાલુ છે પણ કડિયાનો પગાર ચડી ગયો છે. લાડુબા સભામાંથી ઊભા થઈ અને પેટારામાં રાખેલું એ 16 વાલા સોનાનું કડલું લઈ પોતાના હાથે એ જ્યારે મહારાજને અપાવ્યું ને, મહારાજ કેવા રાજી થયા. ભક્તજનો, લાડુબાને પોતાની આજીવિકા માટે એ બાપુએ આપ્યું હોય પણ મહારાજને આપી દે. એ મારા ભગવાન, મારા પ્રિયતમ, મારી પોતે સંભાળ રાખશે. આને કહેવાય અટલ વિશ્વાસ. હો, શું કહેવાય? અટલ વિશ્વાસ. અને આવો વિશ્વાસ જ્યારે મને ને તમને બધાને આવો જ વિશ્વાસ છે, નથી? અને આવો જ રાખજો, આવો જ વિશ્વાસ રાખજો. યુવાન છોકરાઓ ઘણા બેઠા છે. બાપુજી થકી ક્યારેક કડવો અનુભવ થાય, મા થકી ક્યારેક કડવો અનુભવ થાય, વ્યવહારમાં ક્યારેક કડવો અનુભવ થાય, તો પણ દુઃખી થજો નહીં, નિરાશ થજો નહીં. ભગવાન આપણી કેવી રીતના રક્ષા કરશે એ આપણે ખબરે પડશે નહીં. પણ જો આપણે નિરાશ થઈ આપણા માને, આપણા બાપને આપણે જો આવેશમાં આવીને કડવું વેણ કીધું ને, તો ભગવાન આપણા ઉપર રાજી નહીં થાય. ક્યારેક વેગમાં આવી જવાય ને બોલાઈ જવાય. આપણે માણસ છીએ. શું છીએ? માણસ છીએ. બોલાઈ જવાય. પણ હૃદયથી કદાચ માને બાપને પગે ન લાગી શકો ને, તોય પણ હૃદયથી માને બાપની પ્રાર્થના કરશો ને, મહારાજ મને કેવું તો નહોતું પણ કહેવાય ગયું, શું કરું? અને બીજે દિવસે કદાચ તમારા ઘરવાળા હોય એમનાથી સાસુને કહેવાય ગયું હોય અને પછી એમ થી આવે કે માં એનો વાંક હતો પણ તોય માને કેવું નહોતું અને કહેવાય ગયું. હવે એને પગે લાગીશ તો વરી વધારે કહેશે. આવું એ થાય લો, આવું એ થાય. પણ ભક્તજનો, ભગવાન ઉપર ભરોસો રાખી, ભગવાનના પવિત્ર સંતો ઉપર ભરોસો રાખી અને બીજે દિવસે રોટલો ઘડી એમાં ઘી, ગોળ, સરસ મજાનું તાજું ઘી નાખી અને ભગવાનને જમાડી અને એમ કહી, મહારાજ આ રોટલો છે ને મારા સાસુ તમારી પ્રસાદી જમે અને મારા ઉપર જેવું પહેલા હેત હતું ને એવું મહારાજ કરી દેજો. મને પગે લાગવું એ ન પડે અને એના હૈયામાં મારા તરફ જે કાંઈક છે ને મારાથી બોલાઈ ગયું હોય ને, મારા જે બોલાવી દેજો. પરમાત્મા એવા દયાળુ છે ભાઈ. તમે પણ કદાચ બાપને કહી દો ને, આવેશમાં આવીને પણ આવું જો કરો ને, બાપ ભૂલી જાય. શું કરે? ભૂલી જાય. કોણ ભૂલાવી દે? ભગવાન ભૂલાવી દે. ક્યારે ભૂલાવે? મને ને તમને જ્યારે મારા ભગવાન સ્વામિનારાયણ, જેમાં ભક્તિ દેવીને ખબર પડી ને કે આ મારો દીકરો છે ને એ મારો દીકરો નહીં પણ સાક્ષાત પરમ પુરુષ પરમાત્મા છે. લાડુબાને ખબર પડી ને આ એભલ બાપુના દરબારમાં જે બિરાજમાન દર્શન દે છે બધાએ સંતોને, આ જ્ઞાન, ભક્તિ, ધર્મની જે વાતો કરે છે ને, આત્મા સાક્ષાત્કાર કરાવે છે ને, એ કોઈ યોગી નહીં પણ યોગેશ્વર છે. એ પુરુષ નહીં પણ પુરુષોત્તમ છે. આવી જ્યારે એ શક્તિ સ્વરૂપા એમાં લાડુબાને ખબર પડી ગઈ ને, તો સોનાનું કડલું એ નહીં, જે ખપે ને મહારાજ માટે બધા એના પોતાના દરબારના દરવાજા ખુલ્લા કરી દીધા હતા. અને જીવનના છેલ્લા શ્વાસ સુધી લાડુબાની, જીવુબાની, પાંચુબાની સંભાળ કોણે રાખી? મહારાજે રાખી. એમ મારી અને તમારી પણ સંભાળ
કોણ રાખશે? કોણ રાખે છે? મહારાજ રાખે છે અને એમના પવિત્ર સંતો રાખે છે. આવી કથા સાંભળી ભગવાન પાસે એ પ્રાર્થના કરવાની, મહારાજ હું તમારા પવિત્ર સંતો હોય ને, તમારા ભગવદીય સંતો હોય ને, એ સંતોની અનુવૃત્તિમાં રહી અને મહારાજ તમને રાજી કરી શકું તો અંતરમાં બહુ આનંદ આવશે. આખો એ દિવસ વ્યવહારમાં આ વગડામાં તમે કામ કરતા હશો ને, આજે ઘરે આવી જરાક આરામથી ખુરશી માથે બેસી અને એક મહારાજની મૂર્તિનું કીર્તન બોલશો ને, મહારાજની મૂર્તિનું કીર્તન બોલશો, નવીન આંબાનું જોડલું રે તે વચ્ચે અતિ અભિરામ. બંને બાજુ આંબાના વૃક્ષ છે, વચમાં હિંડોળો ઝૂલે છે અને હિંડોળાની વચમાં મારો ભગવાન બેઠો છે અને મહારાજને હું હિંચકા ખવડાવું છું. આવી મૂર્તિનું ચિંતન કરતા કરતા તમે કીર્તન પૂરું કરો, દિવસનો લાગેલો થાક તમને ઉતરી જાય. અને ભક્તજનો પછી ઠાકોરજીને ખીચડી જમાડીને સુવા જાઓ ને, ત્યારે તમે દિવસના ભગવાનને ન સંભાળ્યા હોય ને તોય કોક દિવસ મહારાજ તમને સ્વપ્નમાં દર્શન દઈ જાય. સ્વપ્નમાં દર્શન દઈ જાય. સ્વપ્નમાં હરપ તો દેખાય. શું દેખાય? હરપ તો દેખાય. હરપ હમણાં અહીંથી જાય ને આપણે બધા ઊભા થઈ જાય. હો ન થઈ જાય? અને સ્વપ્નમાં હરપ દેખાય તો આપણે બી જઈએ. ન બી જાય? પરેશ ને બી જઈએ. પણ ભગવાન દેખાય તો એવા રાજી થઈ જાય, એવા રાજી થઈ જાય. અને એમાં પણ જરાક જાગી જવાય તો અરે આ સ્વપ્નમાં જાગી ગયો, આ જાગવું નતું, સપનું અધૂરું કેમ રહી ગયું? શું કામ? મહારાજના દર્શન થયા. આપણે એ કોશિશ કરવાની. વ્યવહારમાં માથા બોળ ભલે બુડેલા હો, આપણે રૂપિયા ત્યાં રોક્યા એનું શું થશે ભલા? એ ક્યારે વિચાર કરવાનો? સવારે જાગીએ એટલે. અને જ્યારે મહારાજની મૂર્તિનું ચિંતન કરવા જઈએ ને ત્યારે આવો પ્રયત્ન કરશું. મહારાજની મૂર્તિનું સુખ આવશે. આ દેહમાં રહેતા હશું છતાં પણ જેમ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ કીધું, નમે કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. આ કર્મના બંધન આપણને પણ અડશે નહીં. એવી આ શ્રીમદ સત્સંગી જીવનની પવિત્ર પાવન કથા. આપ સૌ ભાગ્યશાળી ભક્તજનો છો. આજે આ પરેશભાઈના ઉતારાય કેના ઉતારાય? બહુ સરસ આ પવિત્ર પટાંગણ થઈ ગયું. હો સંતોએ આવી ભક્તિમાં ભક્તિ દેવીની, ઘનશ્યામ પ્રભુની બંનેની જે સમાગમની વાતો થઈ અહીંયા, એ આપણે અહીંયા સાંભળી છે. તમે યાદ કરજો. મહારાજની પણ તમને અંતરમાં ઝાંખી થશે. અમે પણ સ્વામિનારાયણ ભગવાન પાસે પ્રાર્થના કરીએ, મહારાજની પવિત્ર સંતોની તમને પણ ક્યારેક સ્મૃતિ થઈ આવે અને અંતરમાં શાંતિનો, પરમ શાંતિનો, પરમાનંદનો અનુભવ થાય. આપ સૌને હેતપૂર્વક અમારા જય સ્વામિનારાયણ.